સીતાફળ પાક્યું નથી, કાચું છે હજી. જય હનુમાનજી મહારાજ રક્ષા કરે હવની સૌ કંકેશ્વર વાળા ભોળાનાથ. જય રત્નેશ્વર વાળા ભોળાનાથ એની રક્ષા કરે. બહુ દયા કરીએ ભગવાન એને બધું કરે એ સાચું કરતા હોય, પણ આપને એમ મન લાગે કે આ ભગવાન આમ કેમ કરે છે. દુર્યોધનને પાંડવો હતા ને એમાં બેમાં ભગવાને જો પાંડવોની રખવાડું રાખ્યું અને દુર્યોધનને બધા ભાઈ હતા હોય ભાઈને કૃષ્ણ ભગવાને ભેળા રહીને સાથ દઈ પાંડવોને અને મરાવી નાખ્યા. એટલે જે દુર્યોધન હતો ને એ પાપ જ કરતા હતા. બધા ગાંધારીના દીકરા હતા ને પાપ કરતા હતા એટલે એને માર્યા કૃષ્ણ ભગવાને. એટલે કૃષ્ણ ભગવાન પછી દુર્યોધન ભગવાને અભિમન્યુને મારવો તો ને એટલે કાવતરું કર્યું ભગવાને. એટલે બે અર્જુન ને કૃષ્ણ ભગવાન ગયા પટારમાં. એક રાક્ષસ બહુ બ્રાહ્મણના લોહી પીતો હતો ને એટલે મારવા ગયા. એટલે વાહે યુદ્ધ હાલતું હતું ને એમાં અમે અર્જુન કે જાય ખરા પણ તમે આ યુદ્ધ ચાલુ ન કરવાનું, અમે આવી ત્યાં લગી તો કે ન કરી. 6 દી આવેલું હતું, 18 દીનું યુદ્ધ હતું ને એમાં 6 દિવસ આવેલું હતું. પતારમાં ગયા કૃષ્ણ ભગવાનને અર્જુન બે. પછી એને દુર્યોધન ખારો થયો. એ કે તમે આ બધું આટલા દે યુદ્ધ આવેલું તો કાંઈ કોઈને માર્યા નહીં ને આમતા રિયા લડાઈ કરો હો તો બોલી યુદ્ધ તો કરાય નહીં, મરાય નહીં કોઈને, યુદ્ધ ન કરાય. ના પાડી હતી અમે આવી ત્યાં લગી કાંઈ ન કરાય. તો કે બીજું તો બધું કરાય ને, બીજું બધું કરાય. તને શું હું છે તો કે 7 કોઠાનું યુદ્ધ કરવાનું. લે તો કે એ કરી હાલો. એટલે દુર્યોધને 7 કોઠાનું યુદ્ધ કઈએ કર્યું પણ જઈએ દુર્યોધન ખારો થયો. કેના ઉપર ભીષ્મ પિતા ઉપર ને દ્રોણ ગુરુ ઉપર ને અશ્વત્થામા બધા હતા ને બહુ બાણાવાળી હતા અને હું બ્રાહ્મણ હતા પણ એને વિદ્યા આવડતી હતી બહુ. એટલે કે પછી દુર્યોધન બોલ્યો, અરે નહોતી શક્તિ તમારામાં, મને કેમ નો અટકાવજો. ચડાવી યુદ્ધના પંથે નકામો સિદ્ધ ભટકાવજો. ધર્મ છે તમને નકામા શાસ્ત્રો રજાવો છો, ડૂબી મરો જગતમાં મોઢું શું બતાવો છો. પિતા કે આ શબ્દ કેની સામે બોલી રહ્યો તો તને ભાન છે? અરે ભૂલી ગયો તો ભાન. વેર કેરી દૂનમાં સમ છે રંગાજુ પાંડો કેળા કુનમાં. નહોતી ખબર પાંડવોથી પડતું હલકા અમે, નહોતી ખબર કે દગાબાર નિમટ્યો તમે. દ્રોણ ગુરુ કે આપણામાંથી કોઈ દગાબાર નિમટ્યું છે? એક નહીં અનેક. એકનું તો નામ દો, કેનું નામ દો? મનના દુઃખો મનમાં થઈ દો તો. જો એમ ન હોત અવની પટમાં પાંડવો જીવતા, ન હોત આજે પાંડવો કૌરવો સામે થતા. થયા હોત કયારના એ ધૂર ફાકતા. અરે ધૂર ફાકતાની ઈચ્છા રાખનાર વિચારી રાજા જરા વિચારે છે. શ્રી કૃષ્ણ જેનો રખવાર છે તેને કોણ હની શકે, તેની સાથમાં દિગ્પાર છે. અરે દુર્યોધન ખારો થયો. અરે દિગ્પાલ પોતે ઠઠડે, દ્રોણના ટંકારથી સૌ ડરતા ફરે. મારવા ઈતો આપતો કૃષ્ણ બિચારો શું કરે? મારવા ઈતો આપતો પાંડવ નિશ્ચય મરે. હણવા ઉપાડો હાથ તો કૃષ્ણ બિચારો શું કરે? એટલે આવા કૃષ્ણ ભગવાનને ક્યાંક આવું કરવું પડે. એટલે જે ઘણા ઠેકાણે આવું કૃષ્ણ ભગવાને કરી અને બધા જો સારા માણસોને તાર્યા અને નબળાને માર્યા. પાપ કરીને આપણે ભોગવવું. જો કામ વધાર્યું. સ્વેટર પહેલી વાર પહેર્યું ત્યાં એને કડી ચેનની તોડી નાખી.
હા જો આખું વરસ પડ્યું રહ્યું હોય પછી શું હાલત થાય આ બિચારાની. એ છે ને ઠંડી વધારે લાગે એટલે સ્વેટર પહેરવાનું ચાલુ કરી દીધું. જો મેં આજથી સ્વેટર પહેર્યું છે, આટલા દિવસ તો નહોતા પહેરતા, ટોપી પહેરી લીધી માટે. બહાર તો એવો પવન છે આજે કેમ થાય કે કામ જ નથી કરવું. કામ તો કરવું પડે એટલે થોડોક તડકો થાય ને પછી કપડાનું કામ કરશું. ત્યાં સુધી ઘરમાં છે એ બધું કામ પતાવી લઈ એટલે ઘરમાં તો ઓછી ઠંડી લાગે, બધું પેક કરી દીધું. એટલે હવે એવું લાગે છે ખરેખર ચોમાસું પૂરું થયું અને શિયાળો ચાલુ થયો, હવે એવું લાગે છે. અત્યાર સુધી તો એવું નહોતું લાગતું. રસોડામાં કરી ગયો, 2 બટેકા લઈ ગયો, જો ખાઈ ગયો બેઠો બેઠો અહીંયાથી. હજી રાહ જોઈને બેઠો છે, હજી ખાલી કચરો વાર લીધો ત્યાં પહોંચી ગયો. કેટલા એવા છે પણ ખબર જ ન પડી. તો કેમ સીધો બટેકાની છાબડીએ પહોંચ્યો. હજી તૈયારીમાં હે, હજી દરવાજો ખુલ્લો રહીએ એની, કઈ જાય ડાયરેક્ટ એવું છાબડીએ. અને આ જો સીતાફળ ઢાંકેલું હતું એટલે રહી ગયું, નકર સીતાફળ નાખ પોટલું લઈને ભાગે. સુગંધ એવી હોત ને તો. મેં ખાતા નહોતા એટલે મને એમ થયું જરાક ખુલ્લો રાખીને હમણાં કચરો વાળલો, ત્યાં જ આવી ગયા. એ વખતે થોડાક કાચા રહી ગયા હતા એટલે આ વખતે બરાબર છે ને. બા જો સિંગમાંથી ફોતરા કાઢી દે છે, સિંગ બનાવી. અને બા જો મેન કામ બાનું ગોદડી બના ખુરશી ઉપર બેસવા માટે. બાપા ગયા છે મંદિરે, બાપાની ખુરશી ખાલી થઈ ગઈ છે. અને મારે હજી કામ છે. આજે મોહનથાળ બનાવ્યો છે, બતાવું તમને. સિંગ બનાવી અને અત્યારે જો દૂધ આવ્યું છે એટલે દૂધ ગરમ થાય છે. અને આ મોહનથાળ બની ગયું છે, મસ્ત બન્યો છે. ટેસ્ટ કરી લો, મસ્ત બની ગયો. એટલે જો કામ પડ્યું બાકી, કપડાં બાકી છે, હવે બધું કાપ કરીશ. જો મીઠામાં શેક્યું હતું ને મીઠાની હાલત કેવી થઈ ગઈ. સિંગ મીઠામાં શેકી, મીઠાનો કલર જો કેવો થઈ ગયો, કાળો કાળો. વાસણ કપડાનો ઢગલો પડ્યો. હવે એનો વારો. સીધા અહીંયા વિડીયો શૂટ કરવો તો પણ ન થયો શૂટ, કેમ કે જો કેમેરો લેવા જાઓ તો ત્યાં બટાકા ખાઈ જાય બધા. એટલે તો એ 3-4 બટાકા તો આમાંથી લઈ ગયો વાંદરો અને સીધો પછી આમ ભાગ્યો બહાર. એટલે હવે ક્યારેક એવું બનશે તો વળી બતાવીશ કે કેવી રીતે ઘરમાં ઘૂસી જાય. હજી મેં દરવાજો ખોલીને હજી ગયા જ કચરો વાળવા ત્યાં એ પહોંચી ગયો, ખબર ન પડી, અવાજ ન આવ્યો આ વખતે તો. એટલે રહી ગયું, બતાવી જાય કે એવું બેઠો હતો ને તો બટેકા ન જડ્યા હોત ને તો બીજું કેટલું ખેદાન મેદાન કરી નાખે. સારું કર્યું એને મળી ગયા. દાળ બાટી બનાવવાની ચો ચોથિયા બનાવ્યા, આમાં પાકે છે ગરમ ગરમ. આવી રીતના તેલ વગરની. બાજુમાં પાપડ શેકાય છે. આ એક બેન છાશ બનાવે છે. શું કરસ? મોબાઈલ જોવે છે. જો અક્ષત મોબાઈલ જોવે, ડાયો થઈ ગયો. બા કરે છે પૂજા. જીલનો પ્રોજેક્ટ જુઓ. શું બનાવ્યું જીલ? આને કહેવાય શું? હુકમ હુકમ.
ભૂકંપ આવ્યો હોય આવો પ્રોજેક્ટ છે ને ગોતી દીધો મસ્ત બનાવ્યો હોય ટીચરે દીધો બહુ સરસ કામ છે તારું